ચાલ શું ચાલો ચલો ચાલ ખાઈ લીધા બિસ્કિટ તે બિસ્કિટ ખાધા એમ રે બિસ્કિટ ખાઈ લીધા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે તો 31 છે. આજે 2024નો છેલ્લો દિવસ છે. કાલથી 2025 ચાલુ થઈ જશે. આમાં દિવસ પછી દિવસ જાય ભાગ્યા અને મહિના પછી મહિના, વરસ પછી વરસ. આમાં વર્ષો જતાં કંઈ વાર નથી લાગતી. અને કાલથી 2025 ચાલુ થઈ છે. ને આજે તો 2024નો છેલ્લો દિવસ છે. તો બધા અલગ અલગ રીતે પોતપોતાની રીતે ઉજવણી કરે છે. કેમ કે બધા કોઈ પાર્ટી કરશે, કોઈ ફરવા જશે, કોઈ હોટલમાં 5 સ્ટાર હોટલમાં જમવા જશે. બધા પોતપોતાની રીતે અલગ અલગ રીતે ઉજવણી કરે છે. 31ની ઉજવણી હું કેવી રીતે કરું છું એ હું તમને આગળ બતાવીશ. અત્યારે સવારનો નાસ્તો મેં બનાવી દીધો છે. અને નાસ્તામાં આજે મેં બનાવ્યા છે સરસ મજાના એવા બટેટા પૌવા, સિંગદાણા અને બધું નાખી અને એટલા મસ્ત બનાવ્યા છે. અને અહીંયા મેં ચા મૂકી દીધી છે. તો ચાલો બધા નાસ્તો કરવા. છે બેન ને અપંગ છે કે અપારંગ છે કે અપંગ છે બેન, અપંગ છે. શું થયું બેટા? અપારંગ છે કે અપંગ બોલે છે? બોલે છે? હા બોલે, શરમાઈ છે. હા. બોલ બેન બોલ. ઠંડી લાગે છે? હા ઠંડી લાગે? હા. જયમાં કઈ જયમાં નથી? જયમાં ખાય છે બધું ખાય છે. શાક રોટલી ખાય. હે? શાક રોટલી ખાય. શાક રોટલી ખાય છે? ખવડાવવું પડે કે ખાઈ લે? એ ના ખવડાવવું પડે બેન. ખવડાવવું પડે ને? હા. મારી 2 દીકરીઓ અપારંગ છે. 2 દીકરીઓ છે? એમ બાપુ હું હાજી હતી ને તો 2 દીકરીની સેવા કરતી ને એમ બાપુ કામે જતા. તો હું માંદી પડી ગઈ બેન. 2 દીકરીના લોડિંગ તો ઉપાડવાનું તો હું માંદી પડી ગઈ ને તો હવે એને બાપુ સેવા કરે છે બેન. 2 દીકરી પીસી કરાવવા, છોકરા કરાવવા, ખવડાવવા પીવડાવવાનું કરાવવું, એવું બધું. હજી એક ઘરે છે? એક દીકરી ઘરે છે હજી? કરે છે એ. હા. અપંગ છે બેન. 13-14 વર્ષની દીકરી છે. આ 18 વર્ષની છે. 18 વર્ષની છે. હા. હા, બે હા. જણાની સેવા કરી. જન્મથી જ આવે છે? હા. લ્યો આ એના ઠંડીમાં ઓઢાડી. હજી એક આપું બીજી દીકરી માટે? હાલ. તમારા ઘરવાળા શું કામ કરે? આ દીકરીની સેવા કરે. દીકરી મજબૂરી હે તો પેલા હાલતા ચાલતા ભગવાન હોય એટલે એમ કઈ કામ કરી થાય પણ હવે આની સેવા કરતી તો મજબૂરી. તો ક્યાં રાતે ક્યાં રહ્યો તમે? આ રેસકોર્સમાં હોઉં છું. રેસકોર્સમાં હોઈ જાઓ. આ લ્યો બ્લેન્કેટ. રેસકોર્સમાં જ હોઈ જાઓ. ઘર નથી તમારે કાંઈ? છે પણ હવે ગામડે છે, હવે એમાં કાંઈ હાજર નથી બાપા. હા.
એકલા જ છો, બીજું કોઈ નથી? બાબો છે પછી હવે અપંગ છે. હા હા, બેબીને પરણાવી દીધી. પરણાવી દીધી. હા, તમારા ઘરના નથી? ના, ઘરના વયા ગયા. વયા ગયા. હા હા હા. રાતે ઠંડી લાગતી હશે ને બહુ? હા હા બેન લાગી. તો તમારે રાખશે હાઈવે ઉપર, રોડ ઉપર ઉભી રાખશે. લ્યો બા, આમાં ઠંડી બહુ પડે છે ને? हाँ ઠંડી? हाँ बहुत ठंडी पड़े माँ હા. ક્યાં રહ્યો? हाँ अपने गायकवाड़ी नहीं दरगाह है उसके सामने सामने। 5,000 रुपये महीना घर का हाँ 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 2,000 रुपये लाइट बिल हाँ। मांगती कुछ बेचारे छोकरी काम करने जाती क्या करे अच्छा, मजा नहीं सवार से बैठी હા. લ્યો દાદા. બોલો. ક્યાં રહેવું દાદા? હું મહારાષ્ટ્રમાં, મહારાષ્ટ્રમાં? અકોલા જિલ્લા. ક્યાં? અકોલા. હા. અહીંયા કેમ આવ્યા? અહીંયા કંઈ કામ હતું હા એના માટે છે. દ્વારકા જવામાં. ગુજરાતી આવડે છે તો? હવે મહારાષ્ટ્રમાં ગુજરાતી બહુ છે. હા. દરેક તમે મરાઠી છો? મરાઠી. મરાઠી છો. હા. મરાઠી થયું ભાઈ. હા હા, કાંઈ વાંધો નહીં. બે જ છે બેટા હવે. બપોર થઈ ગયા છે અને રસોઈ પણ બની ગઈ છે. તો આજે રસોઈમાં મેં બનાવ્યું છે વાલ અને રીંગણનું શાક, અને આમાં બનાવ્યા છે સૂકા બટેટા ચાંદની માટે, અને સાથે છે રોટલી અને રોટલા. તો ચાલો બધા બપોરા કરવા. અત્યારે સાંજના 5 થવા આવ્યા છે અને અમે ચા પાણી પીધા, અને હવે કીધું ચાલો થોડાક ચણા શેકીએ. અત્યારે ઠંડીમાં લીલા ચણા ખાવાની બહુ મજા આવે. કીધું થોડાક પહેલાં ચણા શેકી નાખું. અને ઘણા લીલા ચણા તો બધા કહે, પણ અહીંયા રાજકોટમાં આને જીંજરા કહે. જીંજરા, ચણા નો કહે, જીંજરા કહે. અત્યારે ઠંડીમાં આ ચણા ખાવાની બહુ મજા આવે, એટલા મસ્ત લાગે મીઠા. તો થોડોક અત્યારે નાસ્તો કરીએ અને પછી પાછું સાંજની રસોઈ બનાવશું. આજે 31 છે તો રસોઈ બનાવી દીધી છે. અને રસોઈમાં મેં આજે બનાવ્યા છે મસાલા ઢોસા. તો આ ઢોસા માટેનો મસાલો છે, અને આમાં સરસ એવો સંભાર બનાવ્યો છે. આ નારિયેળની ચટણી બનાવી છે, અને લીમડા અને રાઈથી એનો વઘાર કર્યો છે ઉપરથી. અને આમાં છે ખીરું. તો હવે ગરમ ગરમ હું ઢોસા બનાવીશ અને અમે જમવા બેસી જઈશું. તો ચાલો બધા ઢોસા ખાવા. આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.